श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से बीजा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। મોહનીય કર્મના ઉદયમાં સંસારમાં થતી જીવની અવસ્થાઓ એની વિશેષ ચર્ચા થઈ। એને સમેટવાળું જે અંતિમ પેરેગ્રાફ અહીંયા પંડિતજી ચર્ચામાં લીધો છે। લાસ્ટ ટાઈમ આપણે વાંચી લીધો હતો, થોડી એની ચર્ચા કરીને આગળ વધીશું। પેજ નંબર 43। એ પ્રમાણે ઉપર કહેલા દર્શન તથા ચારિત્ર મોહના ઉદયથી મિથ્યાત્વ ભાવ તથા કસાય ભાવ થાય છે। એ કહ્યું અંતમાં, એ પ્રમાણે ઉપર કહેલા દર્શન તથા ચારિત્ર મોહના ઉદયથી જેમાં કઈ વિકૃતિ થાય છે? મિથ્યાત્વ ભાવ અને કસાય ભાવ। મોહની કર્મના ઉદયમાં જીવના પરિણામમાં મોહ થાય છે। મોહ બે પ્રકારના કયા? એક દર્શન મોહ, એક ચારિત્ર મોહ। દર્શન મોહ ને મિથ્યાત્વ પણ કહે છે અને ચારિત્ર મોહ ને કસાય ભાવ કહે। તો જે આ મોહ ભાવ, મિથ્યાત્વ અને કસાય ભાવ છે એ શું છે? એ સંસારના મૂળ કારણ છે, સંસારનું મૂળ છે। વળી વર્તમાન કાળે પણ જીવ એનાથી દુઃખી થાય છે તથા ભાવિ સંસારના કારણરૂપ કર્મબંધનું મૂળ કારણ પણ એ જ છે। સંસારનું મૂળ કારણ કોણ છે? મિથ્યાત્વ ભાવ અને કસાય ભાવ, જે મોહનીય કર્મના ઉદયમાં થતા ભાવ છે। જીવના ભાવ એ મિથ્યાત્વ ભાવ, કર્મનું નામ દર્શન મોહ। શું છે આ મિથ્યાત્વ ભાવ? મોહ એટલે અંધકાર, લાસ્ટ ટાઈમ કીધું પણ હતું। અને બીજું મોહમાં શું ઉદાહરણ લે આચાર્ય? નશો, હે ને? જેને બહારમાં જે નશો કરે છે એને પોતાનું સ્વરૂપ પણ ભૂલી જાય છે। એને પતિ પત્ની કે માનો પણ વિવેક રહેતો નથી। શરાબી જે હોય, શરાબનો જે નશો કરે છે અને અંધકારમાં વસ્તુનું નિર્ણય થઈ શકતું નથી, શું છે એનો ખ્યાલ આવતો નથી। એવી રીતે આ મોહરૂપી, મિથ્યાત્વ રૂપી અંધકારમાં જીવને પોતાના સ્વરૂપની ખબર પડતી નથી। આ મોહનીય કર્મના જ શરૂઆતના પોર્શનમાં આની વિશેષ વ્યાખ્યા કરી હતી કે દર્શન મોહનીય કર્મના ઉદયમાં થતા મિથ્યાત્વ ભાવના કારણે જીવને તત્વની અપ્રતીતિ થાય છે। હે ને? જો લખ્યું છે મિથ્યાત્વ રૂપી છે। વળી આ જીવને 40 નંબર પર મોહના ઉદયથી મિથ્યાત્વ તથા કસાય ભાવ થાય છે। ત્યાં દર્શન મોહના ઉદયથી મિથ્યાત્વ ભાવ થાય છે, જેથી આ જીવ અન્યથા પ્રતીતિ રૂપ અતત્વ સિદ્ધાંત કહે છે। શું છે આ તત્વ સિદ્ધાંત? જેમ છે તેમ માનતો નથી, પણ જેમ નથી તેમ માને છે। દારૂડિયો પણ એમ જ છે, જેમ છે તેમ માનતો નથી। એમાં મોહનો નશો, જેમ છે તેમ માનતો નથી ને જેમ નથી તેમ માને છે। શું છે કે જે માનતો નથી, અને શું છે કે જે નથી અને પોતાને એવું માને છે? એની ચર્ચા બહુ સુંદર કરી હતી। જો ખાલી વાંચી લઉં છું। અમૂર્તિક પ્રદેશોનો પુંજ
પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારક અનાદિ નિધન વસ્તુ પોતે છે. પોતે તો જ્ઞાનાદિ ગુણોથી સહિત ધારક અમૂર્તિક પ્રદેશોનો પુંજ અને અનાદિ નિધન એવી વસ્તુ પોતે છે. તથા મૂર્તિક પૂતગલ દ્રવ્યોનો પિંડ પ્રસિદ્ધ જ્ઞાનાદિથી રહિત નવીન જેનો સંયોગ થયો છે એવા શરીર આદિ પૂતગલ કે જે પોતાનાથી પર છે. તો એ શરીર આદિને હું છું એમ માને છે, મારા છે એમ માને છે, અને આત્માને હું છું એમ નથી માનતો. આનું નામ મિથ્યાત્વ, આનું નામ મોહ, આનું નામ અજ્ઞાન. હે ને? એકત્વ બુદ્ધિ પર અને આત્મા બે એક જ છે. એકત્વ બુદ્ધિ બાહ્ય સામગ્રી એ મારા પદાર્થ છે. મમત્વ બુદ્ધિ હું પરનું કરી શકું છું. દરેક પદાર્થ જે પદાર્થ છે એનામાં અનંત ગુણ છે અને પોતાનો કાર્ય કરવા સમર્થ છે. પણ આ જીવ શું માને છે કે હું એનું કરું કે મારું કોઈ કરે. આ બધી નપુસંગતા અને અનેક પદાર્થો પ્રત્યે મમત્વ બુદ્ધિ, પર પદાર્થને ભોગવીને સુખ દુઃખ થાય છે એવી ભોક્તૃત્વ બુદ્ધિ, આ બધી જે ભ્રમ છે મિથ્યાત્વ. બહુ ચર્ચા થઈ ચૂકી છે, સામાન્ય યાદ રહે આપણને. આપણો ભ્રમ છે એ પણ ખ્યાલ રહે. આજે તો બહુ સરસ ચર્ચા હતી એની. કયું અજ્ઞાન હતું? આજે ઘણી બધી ચર્ચા આવી ગઈ લાસ્ટ વખતની જે આપણે બાકી જે કરી હતી. કોઈ બેને પ્રતિભા સંબંધી પૂછ્યું હતું, તમે પૂછ્યું હતું પ્રતિભા સંબંધી, બધી આજમાં ચર્ચા છે. એમાં પણ અજ્ઞાનની વાત આવી ગઈ. કયું અજ્ઞાન? મિથ્યાત્વ. કયું મિથ્યાત્વ છે? થોડું વાંચું છું. બહુ સુંદર ચર્ચા હતી. 215 શ્લોક હતો ને, આના રિલેટેડ છે. પેજ નંબર સંવિસારમાં છે 515. 215 નો શ્લોક સીધો ભાવાર્થ વાંચી લઈએ છે. શુદ્ધની દ્રષ્ટિથી તત્વનું સ્વરૂપ વિચારતા અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી. આવ્યું ને? આજે આપણે ચલાવ્યું હમણાં એ જ. આપણે શું માનીએ છીએ? પરદ્રવ્ય અને હું બે એક માનીએ છીએ. પ્રવેશ થઈ ગયો માને એક જુદા માનતા જ નથી. પરદ્રવ્યનો મારામાં પ્રવેશ થઈ ગયો અર્થાત હું એ બની ગયો અથવા એ જ હું છું. એવું કેમ થાય છે? પ્રશ્ન એ છે. મોહના કારણે એ સામાન્ય કથન છે, પણ એ થવા માટે ભૂલ થવાના ચાન્સ કેમ રહે છે એ જો અહીંયા. જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે. શબ્દ આવે ને, પ્રતિભાસ. જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે. તે તો આ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે. ખ્યાલ આવે કે સામર્થ પર પદાર્થ જણાય છે એ તો જીવની સ્વચ્છતા ઇન્ડિકેટ કરે છે. આપણે એમ કહીએ છીએ કે જાણતું જ નથી. જાણે છે કે જણાય છે? બે અલગ અલગ શક્તિઓ છે, પણ બંને જ્ઞાન રિલેટેડ છે. હું માઇક ને જાણું છું એ જ્ઞાન શક્તિ, અને માઇક મારામાં જણાય છે સ્વચ્છત્વ છે. સમજ આવે છે કે નહીં? કોઈ મતલબ માઇક જણાવવા છતાં જ્ઞાન નિર્મલ રહે છે. સ્વચ્છત્વ શક્તિ. માઇક થઈ નથી જતું. ગુરુદેવ અગ્નિ નું લીધું ને. પણ આપણને તો શું લાગે છે? પરદ્રવ્ય મારામાં પેસી ગયું, અન્ય દ્રવ્ય મારામાં ઘૂસી ગયું, મારું થઈ ગયું. જો અજ્ઞાન ક્યાં છે? મિથ્યા તો ખાલી મારે બતાવવું છે આમાં કે કોઈ પદાર્થ આપણને ન જણાય, અન્યથા જણાય, પેલા અન્યથા જણાય, અન્યથા જણાય, ઓછું જણાય, એ બીમારી છે કે સ્વભાવ છે? એ બીમારી છે. અને ન જણાય એ ખ્યાલ આવે? જો જણાય જ નહીં તો એ તો જડ થઈ જશે. દર્પણમાં કોઈ વસ્તુ ન ઝલકે તો એ દર્પણ જ નહીં રહે. તો ન જણાય એમ માનીએ તો વસ્તુ જડ ઠરે છે, અને ઓછું જણાય છે એ તો કમજોરી અથવા એ તો બીમારી છે. સમજો, એ બીમારી છે. એ જ્ઞાનાવરણી કર્મના ઉદયથી થતી અથવા એ પરિણામમાં એવી જાતિનો અલ્પ ઉગાડ થવો એ તો બીમારી છે. જાણવું એ સ્વભાવ છે. સમજો. અને પર પદાર્થના કારણે જણાયું એ માનું મિથ્યાત્વ છે. પર પદાર્થ જણાયા અને એને મારા માની લેવા એ મિથ્યાત્વ છે.
હવે આપણે આમાં કયા જ્ઞાનમાં છીએ? બધું અજ્ઞાન એક જ છે, પણ કોઈને કોઈ માન્યતા તો હોય ને જ્ઞાનમાં. કઈ માન્યતા? જણાતું જ નથી. જણાતું નથી એટલે જળ છે. જો જણાય જ નહીં તો જળ થઈ જાય. સમજો. અને પરના કારણે જણાય તો જીવ નપુંસક થઈ જાય. સમજમાં આવે છે? ઇન્દ્રિયના માધ્યમથી, આંખના માધ્યમથી પદાર્થને જાણવાની પ્રવૃત્તિમાં આંખથી જો જણાતું હોય તો જીવ નપુંસક થઈ જાય. એ વખતે બી જ્ઞાનથી જ જણાય છે, પણ અવલંબન લેવું પડે છે. એ કમજોરી છે. પૂરી વસ્તુ સમજે છે, પણ જણાય છે તો જ્ઞાનથી. ખ્યાલ આવે છે? હવે બીજી ભૂલ થવાની શું સંભાવના છે, જે થઈ છે આપણી સાથે, કે કોઈ બી ચીજ તને જણાય છે, તારા જ્ઞાનમાં જણાય છે, એ તો તારી સ્વચ્છિત શક્તિ, એ જ્ઞાન શક્તિ, એ તો તારી આત્માની સપર પ્રકાશક શક્તિ. ગુરુદેવ આજે લીધું બધું. એ તો તારું આત્માનું સામર્થ્ય છે. એ આત્માની દ્રષ્ટિ ન કરતા જે જણાયું એ મારું માની લીધું. મારું માની લીધું એટલે એ મારું થઈ ગયું, અમે એક થઈ ગયા. તો એ શું થઈ ગયું? મિથ્યા. કે જીવનું જે જ્ઞાન છે વર્તમાનમાં અલ્પ જ્ઞાન છે, અવલંબન વાળું જ્ઞાન છે, 5 ઇન્દ્રિયના માધ્યમથી જાણવું થાય છે. તો કાં તો ઇન્દ્રિયો પર પ્રેમ કરી લે છે, એનાથી જ્ઞાન ઉપજે છે એમ માનીને, કાં તો જે પદાર્થો જણાય છે એને પોતાના માની લે છે. પરંતુ જાણવું જેમાંથી થાય છે એ જ્ઞાયકને એ અનુભવ તો. બીજું કે જે જાણવું થાય છે એટલે સંસારમાં જે જાણવાની પ્રક્રિયા લીધી, એમાં કોને જાણે છે, કેટલા ગેઓને જાણે છે, કેવી રીતે જાણે છે, પ્રદેશ પ્રત્યક્ષ જાણે છે કે અવલંબનથી જાણે છે, એ વિષય જ નથી. સમજો મૂળ વાત. ત્યાં જાણવાની વાત જે લીધી છે એ તું જાણવા વાળો છે એનો કરતા નથી. અકર્તા પ્રસિદ્ધ કરવા માટે જાણવાના સ્વભાવને ઉભો કરે છે. અને આજે બીજા બધામાં ઘૂસી ગયો. નહીં જાણે છે કે નથી જાણતો, પરના કારણે જાણે છે કે સ્વના કારણે. અરે જાણવે છે તું તારા કારણે જાણે છે, તારું સામર્થ્ય છે. થોડુંક જરીક તારે બહારમાં અવલંબન લેવું પડ્યું, શાસ્ત્રોનું, ગુરુનું, જે ઇન્દ્રિયોનું. એ તો તારી વર્તમાન પર્યાયની એક કમજોરી છે. પણ જાણવું જે જાણવું થાય છે એ પણ તારો એ વખતે પારણામિક ભાવ છે, તારો સ્વભાવ. અહીંયા પ્રતિભાસ શબ્દ આવ્યો ને ભાઈ, તમે પૂછ્યું હતું, પ્રતિભાસ લખ્યું ને. જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે, તે તો આ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે. એટલે પ્રતિભાસનો અર્થ જાણવું થાય છે. આત્મા જ્ઞાન દ્વારા પદાર્થોને પ્રતિભાસે છે. આત્મામાં સ્વચ્છત્વ શક્તિના કારણે અન્ય પદાર્થોનો પ્રતિભાસ, સ્વપર પદાર્થોનો પ્રતિભાસ થાય છે. જ્યારે સ્વચ્છત્વનું જ્યારે લઈએ ત્યારે નિર્ભારપણે ભાવ વાસન થાય. એ સ્વચ્છત્વ છે. પર પદાર્થ જણાવવામાં આત્મામાં કઈ ભાર નથી જતો, નિર્ભાર રહે છે અને નિર્મલ રહે છે. સ્વચ્છત્વ શક્તિનું કામ છે. અને એમની ચેતના જાણવું થાય છે, જ્ઞાન શક્તિનું કામ છે. છતાં એ સ્વસંવેદન છે, આત્માનું સ્વસંવેદન છે, પ્રકાશક શક્તિનું કામ છે. સમજમાં આવે છે કે નહીં? એ સંવેદન કોનું છે? અગ્નિ ગરમ છે તો ગરમનું સંવેદન છે આત્માને, કે જ્ઞાનનું સંવેદન છે? જયારે અડીએ ત્યારે, અડિયાને બળાય ત્યારે ગરમીનું સંવેદન છે કે જ્ઞાનનું સંવેદન છે? આત્માને તો જ્ઞાનનું જ વેદન છે, કેમ કે જ્ઞાનમાં વેદન પ્રકૃતિ છે. એ તો રાગના કારણે એને લાગે છે, એને રાગનું જે વેદન ઔપચારિક છે, રાગના વેદનમાં પણ જ્ઞાનનું જ વેદન છે. રાગને આત્મા વેદતો નથી. એ તો વ્યવહાર કથન છે. જ્ઞાન અને રાગને એક કહી અને રાગનું કે દુઃખનું વેદન કહેવું એ વાસ્તવમાં વ્યવહાર કથન છે. વાસ્તવમાં વેદન તો જ્ઞાનનું છે, ફિલિંગ્સ જ્ઞાનનું છે. ઘણી બધી શક્તિઓ છે. પ્રકાશક શક્તિ, સુચિત્ત શક્તિ, સર્વદિત્ત શક્તિ, સર્વદર્શી શક્તિ, દર્શી શક્તિ, જ્ઞાન શક્તિ, એ છે પરિણામ શક્તિ, પરિણામ્ય શક્તિ, બધી ઘણી છે. ખેર અહીંયા આપણે એટલું ડીપ નથી જોયું. ખાલી આપણે જે લાસ્ટ ટાઈમ ચર્ચા થઈ હતી, અહીંયા પ્રતિભાસ શબ્દ આવ્યો. પ્રતિભાસ શબ્દ જ્ઞાનમાં લીધું એમને, ને સ્વચ્છત્વ શક્તિમાં. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં છે ને જ્ઞાનની વ્યાખ્યા. પદાર્થોનો વિશેષ પ્રતિભાસ થવો એ જ્ઞાન, અને પદાર્થોનો સામાન્ય પ્રતિભાસ થવો એ દર્શન. તો શબ્દ મળે છે ન થવો.
અને પ્રતિભાસ પરનો તો પ્રતિભાસ થાય છે અને આત્માને જાણે છે. અરે આત્માનો ને પરનો બધાનો પ્રતિભાસ થાય છે ને બધાને જાણે છે. આત્મા પણ એક જ્ઞેય છે, આત્મા પણ ઝલકે છે અને આત્મા જાણે પણ છે. ઝલકવું અને જાણવું બે સ્વભાવ છે, પણ બંને સ્વભાવ બંને શક્તિ એ જ્ઞાન શક્તિના રિલેટેડ છે. જો જ્ઞાન એક મૂળ શક્તિ જ્ઞાન, હવે જ્ઞાનમાં જ ભેદ છે. જ્ઞાન શક્તિ પછી સર્વજ્ઞ શક્તિ, એ જ્ઞાન શક્તિની શક્તિ સર્વજ્ઞ શક્તિ ખ્યાલ આવે કે નહીં? સ્વચ્છત્વ શક્તિ જ્ઞાન શક્તિમાં સ્વચ્છત્વ શક્તિ છે. સમજમાં આવે છે કે નહીં? પ્રભુત્વ શક્તિ, પ્રમેત્વ શક્તિ, એ બધી શક્તિઓ કઈ છે? એ જ્ઞાનના રિલેટેડ મૂળ એક જ્ઞાન શક્તિ. હવે જ્ઞાન શક્તિના અનેક શક્તિના રૂપ છે, તો એ શક્તિમાં એ શક્તિઓ અંદર સમાયેલી. જાણવાની શક્તિ આત્મામાં છે, પણ કેટલું જાણવાની શક્તિ છે કે સર્વને જાણવાની શક્તિ છે. કેવી રીતે શક્તિ છે કે એમાં ગયા વગર, પર પદાર્થોને લાયા વગર બધા પદાર્થોને ઝલકે એવી શક્તિ છે. અને એવી શક્તિ છે છતાં કેવો છે આત્મા? પ્રભુ છે. એ રીતે એ પ્રમાણે આની ચર્ચા છે. આપણે એને બહુ બાયફર્કેટ કરીને અન્યથા આપણે એના ભેદ કરીએ છીએ એમ છે નહીં. અહીંયા સ્પષ્ટ લખ્યું છે, ગુરુદેવે કહ્યું અને ચર્ચા બહુ કરી કે સ્વપર પ્રકાશક શક્તિ છે એ તો એ મને અડી ગયું. હિન્દીમાં પ્રવચન હતું આજે, छू गया, गुजराती में अड़ना कहते हैं. આવી રીતે અડી ગયું એટલે શું? અડી ગયું એટલે મારું થઈ ગયું, મુજે મિલ ગયા. પદાર્થ જ્ઞાનમાં ઝલકે અને જાણે મારો થઈ ગયો એ અજ્ઞાન. કેટલા અજ્ઞાન, કઈ રીતે અજ્ઞાનનું પોષણ કરે છે? ખરેખર તો આત્માનો જાણવાનો સ્વભાવ છે. જુઓ, ફરતી વાંચું છું. શુદ્ધની દ્રષ્ટિથી તત્વનું સ્વરૂપ વિચારતા અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી. વ્યવહારથી દેખાય છે તો બધી અશુદ્ધ નહીં થતું. અરે સંયોગમાં રહે છે એને બંને પદાર્થો મળ્યા એમ કેવું વ્યવહાર છે, પરંતુ પરમાર્થી જોવામાં આવે તો બંને એકબીજાને અડ્યા નથી. આ આંગળી આ આંગળીને અડતી નથી, આ આંગળીનો આ આંગળીમાં અભાવ છે. આ રીતે બોલે ગુરુજી. એવી રીતે જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે, તે તો આ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે. પ્રોબ્લેમ શું છે તમને કે બધા પદાર્થો ઝલકે છે, એ તો તારું સામર્થ્ય છે. હવે ત્યાં મિથ્યાત્વ કેવી રીતે આ જીવને ભ્રમ ઘૂસી જાય છે? એક કાતોવીને એ જે જણાય છે ને, તો પહેલા તો કે પરને જાણતું જ નથી, તો કે આના જેવું કોઈ મોટું મિથ્યાત્વ નથી. આપણે એ રીતે ચલાવીએ છીએ કે પરને હું જાણું છું એમ માનવું એનું નામ મિથ્યાત્વ. અહીંયા કહે છે કે પરને હું જાણતો નથી એવું માનવું એનું નામ મિથ્યાત્વ. અરે પરને જાણવાનું તારું સામર્થ્ય છે, પણ તું પરના કારણે જાણવું થાય છે એમ માને છે એ મિથ્યાત્વ. ગુરુદેવ આજે સ્પષ્ટ 4 વાર કહ્યું. 10 મિનિટ છેલ્લે મેં સાંભળી, મેં 4 વાર કહ્યું. પરના કારણે જાણવું તારો સ્વભાવ છે અને એ તારી ક્રિયા કોઈ બીજો પદાર્થ કરે એમ માનવું એ અજ્ઞાન છે, એ મિથ્યાત્વ છે, કર્તા કર્મની ભૂલ છે. તારા ગુણ પર્યાયમાં તારું દ્રવ્ય વ્યાપક છે, એ પર્યાય રૂપે તારું દ્રવ્ય પડમે છે અને એને તું બીજો કોઈ પરિણામ આવે છે. ખ્યાલ આવે? એમ તું માને તો એ મિથ્યાત્વ છે. બીજું કે બીજી કઈ રીતે જ્ઞાન પોષણ કરે છે? ખાસ અહીંયાનો જે ગાથાનો આનો શ્લોકાર્થ જેનો ભાવ આપજો. કઈ જ્ઞાન તેમને સ્પર્શતું નથી કે તેઓ જ્ઞાનને સ્પર્શતા નથી. આમ હોવા છતાં જ્ઞાનમાં અન્ય દ્રવ્યનો પ્રતિભાસ દેખીને આ લોકો, કયા લોકો? પેલા લોકો, આ લોકો જ્ઞાનને, આ લોકો એટલે અજ્ઞાની, મિથ્યા દ્રષ્ટિ, જ્ઞાનને પરગેઓ સાથે પરમાર્થ સંબંધ છે એવું માનતા થકા આ ભૂલ પડી ગઈ ને. જ્ઞાનમાં પદાર્થ ઝલક્યો, પેલા તો ઝલકતો જ નથી, એ નંબર 1 કોટીનો મિથ્યા દ્રષ્ટિ. ઝલકતું જ નથી તો ઝલકતું, જે ઝલકતું ના હોય એવું એક દર્પણ લઈ આવજો. કોઈ પદાર્થ ઝલકતું ના હોય દર્પણ લઈ આવજો. જે જાણતો ના હોય એવો એક આત્મા લઈ આવજો. તો એ તો ગયું કામથી. પછી એક બીજું કઈ રીતે પોષણ કરે છે કે નહીં? જાણીએ તો છીએ પણ પર હોય તો જ જણાય ને. બોલો આ થાંભલો સામે ના હોત તો કેવી રીતે જાણત?
અરે એ તો તારી કમજોરી છે કે તારે ઘે ને ભીડે તારી આંખ અને સંબંધી જ્ઞાનાવરણનો ક્ષમ હોય તો પર્યાયની કમજોરી છે, પણ એ કમજોરીમાં પણ જે જાણવું થાય છે એ થાંભલામાંથી નથી આવતું, એ ધ્યાનમાંથી આવે. કઈ રીતે આનો નિર્ણય કરશો? ઘી અહીંયા છે, બરાબર છે. જો થાંભલાથી જ્ઞાન થતું હોય તો બધાને સરખું જ્ઞાન થવું જોઈએ, અને તમને જે સફેદ લાગે છે એવો મને સફેદ નથી લાગતો. ખ્યાલ આવે? તો એ ઘે કઈ ઓર હોય છે અને જ્ઞાન કઈ ઓર હોય છે, એટલે જ્ઞાન પોતાની યોગ્યતાથી થાય. ખ્યાલ આવે? કોઈ વખત હું અહીંયા હા બોલું અને તમને ના સંભળાય, કે તમે ના કહ્યું હતું ને કે નેક્સ્ટ રવિવારે નથી એમ કહ્યું હતું, એવું બનેલું એક વાર. મેં તો સ્પેશિયલ કહ્યું હતું કે નેક્સ્ટ રવિવારે છે. હવે હું બોલું છું છે અને તને સંભળાય છે નથી, તો મારા શબ્દથી જો તને જ્ઞાન થતું હોત તો છે એમ જ થવું જોઈતું હતું. એટલે જ્ઞાન થાય છે પોતાની પર્યાગત યોગ્યતાથી થાય છે. એટલા માટે ગેઓથી જ્ઞાન નથી, હે ને? જ્ઞાનમાં ગે નથી, ગેમાં જ્ઞાન નથી, ગેઓથી જ્ઞાન નથી. ગેનું જ્ઞાન છે, ખરેખર ગેનું જ્ઞાન છે એ ગાયકનું જ્ઞાન છે, ગેનું જ્ઞાન નથી. ગેનું જ્ઞાન નથી એટલે ગે નથી જાણતો એમ નહીં, એ જ્ઞાનનો સ્વામી ગે નથી. એ જ્ઞાનનો સ્વામી કોણ છે? ગે એટલે પર પદાર્થ. તો બીજું મિથ્યા તો શું થઈ ગયું કે નહીં, પર પદાર્થ હોય તો જાણ, તમે શીખવાડો તો સમજણ પડે. એમના મિથ્યા. હું જયારે શીખવાડી રહ્યો છું ત્યારે તમને સમજણ પડી. એવા એક કાલમાં એવી જાતિનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ મારા સમજાવવાથી તમને સમજ પડે છે એ વાત ખોટી છે. ગુરુદેવે આ વાત પર વિજન આપી. આપણને સિચ્યુએશન શું દેખાય છે કે અહીંયા કોઈ વક્તા સમજાઈ રહ્યો છે, સામે કોઈ સમજી રહ્યું છે, હે ને? રોજ સમજાવું છું હું, તો આજે જ કેમ સમજમાં આવ્યું? આજે જ કેમ સમજમાં આવ્યું? સમજવા જેવી વાત એ તો જયારે એને સમજવાનો ક્રમ હોય ત્યારે જ સમજે છે ને, સ્વયંથી સમજે છે. પર સમજાવે તો પછી આ સમજાવવાના પ્રોગ્રામ કાલથી બંધ કરી દો. જીવમાં એવી ક્ષમતા છે, કોઈ સમજાવે એના આધારે પોતે સમજીને કાર્ય કરી શકે એવી પર્યાયમાં ક્ષમતા છે, પણ કોઈ સમજાઈ દે એવું સ્વરૂપ નથી. કેટલું જોરદાર વાત! એટલે અહીંયા બીજું મિથ્યાત્વનું પોષણ શું થાય છે કે નહીં, તમારા વગર ઘેથી જ્ઞાન થાય છે, પરથી જ્ઞાન થાય છે, એમ નામ મિથ્યાત્વ. પરનું જ્ઞાન નથી થતું એમ નામ મિથ્યાત્વ. પરનું જ્ઞાન થાય છે તો પર મારું થઈ ગયું, સ્પર્શી ગયું એ માની લેવું એમ નામ મિથ્યાત્વ. એનું નામ મોહનીય કર્મના ઉદયમાં થતો મિથ્યાત્વ ભાવ. એ છે બહુ સુંદર ચર્ચા હતી આજે. જ્ઞાનમાં અન્ય દ્રવ્યનો પ્રતિભાસ દેખીને આ લોકો જ્ઞાનને પરગેયો સાથે પરમાર્થ સંબંધ છે એવું માનતા થકા જ્ઞાન સ્વરૂપથી ચ્યુત થાય છે. કાં તો ડરે છે ને એની પર પદાર્થને જાણીશું તો આમ એમાંથી નીકળે છે બધી વરા. જો આપણે પર પદાર્થથી જે થાય છે ને, જેને પર પદાર્થને જાણવાથી તકલીફ થાય છે ને, તકલીફ તો રાગથી થાય છે, જાણવાથી નહીં. પર પદાર્થને જાણવાની આત્મામાં ડ્યુટી નથી, પર પદાર્થને જાણવાની આત્માની ગરજ નથી, અને પર પદાર્થને જાણવાનો આત્માનો સહજ સ્વભાવ છે. એ તો પર પદાર્થને જાણવામાં પછી એમ વજન ના જવું જોઈએ કે જાણવાની ડ્યુટી છે. અરે સહજ સ્વભાવ છે. દર્પણમાં રહી અને પોતાને અને પરને ઝલકાવે છે. કઈ મોટી તકલીફ છે એમાં? અરે જે એમ કહે છે કે આત્મા જાણતો નથી, તો એ તો આત્માને એને ચેતન તરીકે ન સ્વીકારે. સૌથી પહેલા મોટામાં મોટી મિથ્યાત્વ છે. અને જે લોકો એમ માને છે કે નહીં જાણે તો છે પણ પરના કારણે જાણે છે, તો પોતાને એને સમર્થ ન માને. કોઈ લોકો એમ માને છે, આ લોકો અહીંયા આવ્યું ને, આ લોકો એમ માને છે કે પરને જાણવાથી એ મારું થઈ ગયું, એકબીજામાં પ્રવેશ થઈ ગયો, શુદ્ધ નહીં અપેક્ષા એ જોઈએ તો એક પદાર્થ બીજા પદાર્થમાં પ્રવેશ કરતા જ નથી. એ વાત જરૂર છે કે જે જ્ઞાનમાં નિમિત્ત બને છે પણ જ્ઞાનમાં પ્રવેશ કરતો નથી. બહુ મોટું ભેદ જ્ઞાન છે. એનો અર્થ એ થઈ ગયો કે જીવનું કાંઈ બગડતું નથી. છેલ્લે તો એ લેવું ન એનું અસ્તિત્વ નાશ થાય છે કે ન એનો મૂળ સ્વભાવ નાશ થાય છે. પરિણામમાં મૂળ સ્વભાવનું વેદન કરતો નથી. અંશમાં એ વાત જુદી છે.
પરંતુ એ જે છે જેમ છે પૂરેપૂરો અત્યારે આજે પણ મોજૂદગી છે. હર પર્યાયોમાં જીવ જેવું છે એવું મોજૂદ છે. ક્યાં જાય ક્યાં આત્મા? ક્રોધ કરે એ વખત સ્વભાવ જાય ક્યાં? ક્રોધ થતો હશે વખત સ્વભાવ ત્યાં મોજૂદ રહેશે કે નહીં? અરે સ્વભાવ મોજૂદ નહીં રહે તો આત્મા ક્રોધી પરમાનન્ટ થઈ જશે. સમજો, હર પર્યાયોમાં વ્યાપક છે. બહુ સુંદર ચર્ચા છે. આમ આ સૂક્ષ્મ મિથ્યાત્વ ચાલે છે, હે ને? સ્થૂલ મિથ્યાત્વ હિતની વાત એ નથી લેવી. હવે સ્થૂલ મિથ્યાત્વ એટલે અરે પ્રત્યક્ષમાં ખ્યાલ આવે છે કે બહારના સગા દુકાન આપણા થતા જોવા નથી મળતા તો પણ પોતાના માને છે. એ સ્થૂલ મિથ્યાત્વ આની અપેક્ષા. અને આ સૂક્ષ્મ મિથ્યાત્વ અંદરમાં ચાલ્યા રાખે છે. કઈ જણાવ્યું તો મારું થઈ ગયું. અરે જાણવા વાળો તું રહ્યો, જાણવા વાળો તારો સ્વભાવ છે, ત્યાં તારા સ્વભાવની ને તારી મર્યાદા છે. એ મર્યાદાને ઓળંગી તે અને એ જાણવામાં પદાર્થ આવ્યો એમાં તે કલ્પના કરી લીધી. એ સૂક્ષ્મ મિથ્યાત્વ નિરંતર ચાલ્યા રાખે. એટલે બધી એ ચાલ્યા રાખે. કોઈ બી બિલ્ડિંગ જોઈએ તો કે અહીંયા ફ્લેટ આપણો હોય તો સારું. અરે તું તો જાણવા વાળો હતો, ફ્લેટ એ તને જ્ઞાનમાં ઘે થયું, પણ તે આપણો હોય તો સારું. પછી શું સારું? હે ને? પછી બધી કલ્પના, બધી 5 ઇન્દ્રિયના ભોગની વેસ્ટર્ન કલ્પના. તો એ રીતે છે મિથ્યાત્વને લઈ મિથ્યાત્વને પછી કશાય. એ રીતે આ ચાલે છે મોહની કર્મના ઉદયમાં થતી જીવની અવસ્થા. જાણવા વાળો હતો પણ જાણવા વાળા પણ એને પોતાને માન્યો નહીં. અચ્છા, મોટું એક 100 બિલ્ડિંગ 100 માળનો ટાવર જણાયો તમારા જ્ઞાનમાં, તેમાં તમને શું થયું? તમે જે છો શું થયું? તમારા જ્ઞાનમાં ગે બન્યું. ગે બન્યું પછી કલ્પનાઓ કેમ ચાલુ કરી દઈએ છીએ આપણે? એ તો ગે બન્યું. તો મોહ એ જ ને. એ મોહ એટલે શું? એકબીજા પદાર્થોમાં ભીડાઈ દેવું એટલે આનાથી મને લાભ થાય છે. એકબીજાના પદાર્થ પ્રવેશ થઈ જવો એવું માન્યતા. એનાથી લાભ માનવો એમાં પહેલી લીટીનું પોષણ છે. એ છે ને અન્ય દ્રવ્યોના અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી, પણ આ અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખે છે. પ્રવેશ દેખે છે એટલે શું? આનાથી મારો લાભ થાય છે એમ માને છે. તો તું તો જ્ઞાન પદાર્થ હતો, તારો ચિહ્ન જ્ઞાન છે. એ વખતે એ પદાર્થ તારા જ્ઞાનમાં ઝલકતો હતો. જાણવાનો તારો સ્વભાવ છે એની ના નથી. અરે તારો તો એવો જાણવાનો સ્વભાવ છે કે આ 100 માળનો જે ટાવર છે એની અનંતી પર્યાયો કઈ થવાની છે ભવિષ્યમાં એ જાણી શકાય એવો તારો સ્વભાવ. પરંતુ એ તને મળી જાય અને એમાંથી તને સુખ આવી જાય એવો તારો સ્વભાવ નથી. પરંતુ તને આ તારા સ્વભાવની ખબર ન હોવાના કારણે તે પરપદાર્થ સાથે ભીડાયો અને એને પોતાના માન્યા, એને એક માન્યા. એ સૌથી મોટું મિથ્યા. અને નિરંતર ચાલે રાખે છે. જ્યાં જ્ઞાન એમાં જવાબદાર છે. અરે જ્ઞાન જવાબદાર નથી. તું જ્ઞાનનો ઓળખાણ કરી લઈશ તો તદ સુખી થઈ જઈશ, પણ તું જ્ઞાનને નથી ઓળખતો એટલે જ્ઞાનને નથી ઓળખતો એટલા માટે આ ભૂલ પડી છે. કેટલી સુંદર ચર્ચા છે. આ મિથ્યાત્વ આ તો નિરંતર પોષણ ચાલે છે. હવે જોજો આપણે ક્યારેક ક્યારેક કરીએ છીએ, નિરંતર છે કે નહીં? એ રીતે છે નિરંતર. જે જ્ઞાનમાં બની કલ્પના ચાલુ થઈ જાય છે એ રીતે હે ને. અત્યારે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છે. નહીં આ તો બહુ સારો સ્વાધ્યાય છે, બહુ સરસ ચર્ચાઓ છે. શું કરવાનું? હવે આપણે આ ચર્ચા 3 દિવસની કરીએ. ક્યાં? આપણે શિખરજી જઈને રાખીએ 3 દિવસની. અરે તો જ્ઞાનવાન ક્યારે રહી છે? ચિંતામણીમાં એક પ્રશ્ન પૂછ્યો જયેશભાઈ મેં, કદાચ તમને જ પૂછ્યો રાખી ખ્યાલ નથી. ક્યારે સવારથી શું કર્યું? એટલે પેલા જીવને એકત્વ બુદ્ધિ છે, પરસ્પર સાથે વિચાર જ નથી આવતો કે હું જ્ઞાન સિવાય બીજું કઈ કરતો નથી. એને જે નથી કરતો ને ચાલુ કરી દે. સવારે 5 વાગે તમારા પ્રવચનમાં આવ્યો હતો, પછી કે પ્રવચન સાંભળ્યું, પછી કે હું બસ બ્રશ આદિ કર્યું, પછી નાસ્તાનો પ્રોગ્રામ કર્યો, પછી કે આ એક કાર્ય તારું છે નહીં, તું કરતો નથી, કરી શકતો નથી, અને તું કહે છે કે મેં આ કર્યું. તે જ્ઞાન કર્યું એ વાત યાદ જ નથી. મેં જ્ઞાન કર્યું, મારામાં જ્ઞાન થઈ રહ્યું છે એને યાદ જ નથી આવતું. ગજબ છે. જોઈ લેજો. પછી એનામાં જણાય શું? બીજો પદાર્થ એનો સ્વભાવ છે. ગુરુદેવ લખ્યું અહીંયા, આચાર્ય અમૃતચંદ્ર દેવે લખ્યું, કલશ છે આ. એ પર પદાર્થ તારામાં ઝલકે છે એ તો આત્માનો સ્વચ્છ સ્વભાવ હતો ને. ખ્યાલ? એક નાનો અહીંયા કચરો લાગ્યો હોય અને એ દર્પણમાં જણાય તો એ દર્પણની સ્વચ્છતા છે કે દર્પણની બીમારી છે?
ખ્યાલ આવે કે એમ આપણને આમ નાનામાં નાની બીમારી જણાઈ જાય જ્ઞાનમાં કે આ રાગ છે, એટલું સુંદર ભેદ જ્ઞાન થઈ જાય તો એ જ્ઞાનની સ્વચ્છતા. જેટલી ક્લેરિટી આવે જે વસ્તુના બારામાં, એ જ્ઞાનની સ્વચ્છતા. એ જ્ઞાનનો દોષ નથી. ન જણાય એ જ્ઞાનનો દોષ છે. ઓછું જણાય એ જ્ઞાનનો ઉદય દોષ છે. વિવિધ જણાય એ મિથ્યાત્વ સહિત મિથ્યા જ્ઞાન રૂપી દોષ છે. તમે સમજમાં આવે છે કે પણ જણાય એ વખતે બી એ તો જ્ઞાનનો સ્વભાવ. રાગ જણાય એ જ્ઞાનનો સ્વભાવ છે કે દોષ છે? રાગમાં વિતરાગતા જણાય કે રાગમાં રાગ જણાય? તો રાગમાં રાગ જણાય એ તો જ્ઞાનની સ્વચ્છતા છે, નિર્મલતા. જ્ઞાન રાગમાં વિતરાગતા જણાય તો એ જ્ઞાન એને આગળ કોલસો રાખ્યો હોય કાળો અને કોઈ સફેદ ચીજ દેખાય તો દર્પણમાં મિસ્ટેક છે. અને ન જણાય તો એ દર્પણ જ નથી. અને કોલસો જણાતા દર્પણ કાળું થઈ જાય તો વ્યવસ્થા જ બનતી. શું નિર્ણય છે કરી લેજે. સમજમાં આવે છે કે નહીં? બહુ સુંદર ચર્ચા છે. પેપર પ્રકાશક આમાંથી ઉલટા અર્થ લોકો કાઢે. આમાં આજે તો ગુરુદેવ કેટલી વાર કહ્યું કે ભાઈ પરને જાણવું એ મિથ્યાત્વ નથી, પરના કારણે જણાય છે એ મિથ્યાત્વ છે. અહીંયા સ્પષ્ટ લખ્યું આચાર્ય અમરચંદ્ર દેવે કે પર તને જણાયું તો તને સ્પર્શી ગયું, તારું થઈ ગયું, એમાંથી તારા એનામાંથી કઈ ગુણ આવી ગયા. હેને ઉપર ચંદ્રમા છે અને રામને ચાંદ બતાવે છે એની માતા. હેને નાના બાળક રામ કજિયો કરે છે કે માં મને ચાંદ લાવી દે, તો એ માતા શું કરે છે? પાણીમાં ચાંદનું પ્રતિબિંબ. તો પછી હાથથી આમ ભરીએ તો એમાં ચાંદ આવે ખરું? અને ચાંદ એમાં ઝલક્યો છે કે નહીં? ઝલકવા છતાં પદાર્થ એમાં આવી જતો નથી અને નથી ઝલકતો એમ બનતું નથી. અને આ તો વજન એના પર નથી. ખરેખર વજન એના પર છે કે માત્ર તું પરપદાર્થને જાણે જ છે, એ તારા નથી અને તું એનો કરતા નથી. એનું નામ જ્ઞાન. અહીંયા જ્ઞાનની સિદ્ધિ એટલે કરવી છે. જ્ઞાન એટલે અકર્તા. જ્ઞાતા દ્રષ્ટા એટલે અકર્તા. હું તો જ્ઞાતા દ્રષ્ટા આત્મ રામ એમ કહીએ છે ને. એટલે શું કે હું તો જાણવા દેખવાનો છે ભાવ વાળો છું. માઇક ને કરવા વાળો કે ચાહવા વાળો કે એની કોઈ ડ્યુટી વાળો કે એની જવાબદારી કરવા વાળો કે એને સંભાળવા વાળો હું નથી. એ સમયે એક માઇકનું કોઈના માધ્યમથી અહીંયાથી જતું રહેવું અને એ વખતે મારા જ્ઞાનમાં એનું જ્ઞાન પંડમન થવું, જાણવું અને હું જ્ઞાન તરીકે કાયમ રહેવું, એવું વાસ્તવમાં પરમાર્થ સ્વરૂપ છે. હવે આ જીવ મુનિરાજ એટલે સ્થિર રહી શકે છે? કોઈ પીછી કમણ લઈ જાય, આ લઈ જાય, તે લઈ જાય. હે ગજબ છે. મતલબ સ્વભાવના બલ ઉપર સ્વભાવની શ્રદ્ધા પૂર્વક જ એને બહારના પદાર્થોમાં હસ્તક્ષેપ કરવાનો ભાવ મટી જાય. હું જાણવા વાળો છું ને, એના પર વજન આપ્યું ને, હું તો જાણનારો છું ને. પછી આખો નય વિભાગ આવી જાય. હું જાણનારો છું એ પણ શું છે? વિકલ્પ છે, વ્યવહારનો વિષય છે. પરને જાણનારો છું એ નહીં, હું સ્વને જાણનારો છું એ પણ વ્યવહારનો. સ્વને જાણનારો એટલે શું? સ્વને જાણનારો છું એવો વિકલ્પ વ્યવહારનો વિષય છે. તું સ્વને જાણનારો છું અને છે તો કહેવું, વિચારવું, વિકલ્પ કરવાની શું જરૂર છે? જે છે એ પ્રમાણે અનુભવ કર. તો કે જયારે મને અનુભવ નથી તો એના પહેલા સમજવા માટે આ બધી ચર્ચા કરી હતી. ચર્ચા વ્યવહાર, વસ્તુ વ્યવહાર નથી. આત્મા સ્વને જાણે છે કે પરને જાણે છે એ વ્યવહાર નથી. સ્વને જાણે છે, પરને જાણે છે તો સ્વભાવ છે. પણ એ સંબંધી ચર્ચા કરવી, વિચાર કરવો, વિકલ્પ કરવો, સમજવું, સમજાવવું એ વ્યવહાર છે. કેમ કે વિકલ્પ છે અને વસ્તુ એવી છે, એનું સ્વરૂપ છે, એવી માની જેવી છે એવી માની લેવી એ ધર્મ છે. અને વિકલ્પ કર્યો એને જ કઈ માની લેવું મિથ્યાત્વ છે. આટલું તો છે. ત્યાં જ છે. ક્યાં પલટી મારો છે એના ઉપર છે. ખ્યાલ આવે કે એ રીતે વાંચી લઉં છું. બહુ સુંદર છે. કઈ જ્ઞાન તેમને સ્પર્શતું નથી કે તેઓ જ્ઞાનને સ્પર્શતા નથી. આમ હોવા છતાં જ્ઞાનમાં અન્ય દ્રવ્યોનો પ્રતિભાસ દેખીને આ લોકો જ્ઞાનને પરગીઓ સાથે પરમાર્થ સંબંધ છે. પરમાર્થ સંબંધ એટલે પોતાનું સ્વરૂપ માની લે છે. એવું માનતા થકા
જ્ઞાન સ્વરૂપથી ચ્યુત થાય છે એ તેમનું અજ્ઞાન છે. બે રીતે જો આમ છે ને પર પદાર્થ મારા ઝલકે ને હું જાણું તો કઈ થઈ જશે મને, હું એના જેવો થઈ જઈશ, એના કરતા જાણતો જ નથી એ સારું. આપણે તે તો આત્માનો વિરોધ કરી નાખે. અને જે જાણવું થાય છે તો એ પદાર્થ મારો થઈ ગયો તો કે એ તું સ્વભાવથી જુદ થઈ ગયો, સ્વભાવ જતો રહ્યો તો શું થયું? સ્વભાવનો લાભ લેવાનો પ્રસંગ જતો રહ્યો. સ્વભાવ તો પણ નથી જતો, કેમ કે જેનો અભાવ ન થાય એનું નામ સ્વભાવ. ખ્યાલ આવે છે કે કેટલી સુંદર ચર્ચા. જો એવું માનતા થતા જ્ઞાન સ્વરૂપથી ચ્યુત થાય છે એ તેમનું અજ્ઞાન છે. અજ્ઞાન કહ્યું જ્ઞાન સ્વરૂપથી ચ્યુત થવું એટલે શું? કોઈ પદાર્થ જ્ઞાનમાં જાણવામાં આવે અને એ જ્ઞાતા દ્રષ્ટા ન રહેતા એમાં એને પ્રયોજન ભાસે, એનું નામ શું? પોતાના સ્વભાવથી ચ્યુત થઈ ગયો અર્થાત ચૂકી ગયું. શું ચૂકી ગયું? મોક્ષ માર્ગ ચૂકી ગયો. શું ચૂકી ગયો? સુખી થવાનું ચૂકી ગયો. સમજમાં આવે છે? પ્રયોજન ભાષિત થાય. આ એ કહે પર પદાર્થ તારામાં ઝલક્યો, મતલબ કે તમે કોઈ પદાર્થ તમારામાં ઝલક્યો ને એમાં તમારું તમને પ્રયોજન ભાષિત થયું તો ચાલુ થઈ ગયું સંસાર. હરેશભાઈ ખ્યાલ આવે? મતલબ કોઈ પદાર્થ તમારા જ્ઞાનમાં ઝલક્યો, તમારા જ્ઞાનમાં પ્લોટ ઝલક્યો. હવે એ તો ઝલક્યો હતો અને એ તો જ્ઞાનનું સામર્થ્ય છે, એ બેને જ્ઞાનમાં ન સમેટ્યો ઉપયોગને, અને પછી એમાં પ્રયોજન સિદ્ધ થયું કે અત્યારે આમાં ભલે બહારમાં કચરપટ્ટી દેખાય છે પણ આમાં મને એક FSI મળતા 1 લાખમાં 1 લાખ સ્ક્વેર ફીટ, અને પછી એમાં 1500 આ એનું શું કહેવાય બનાવવાના ખર્ચા ને આ તે, અને 10,000 વેચાય, ગુણાકાર બધા થઈ જાય. 1 લાખનો ખર્ચો થાય, 10 લાખ મળે, એક ફ્લેટે 9 લાખ મળે. શું થયું? આ ક્યાં ગયો? આ ક્યાં ગયો? રાગ દ્વેષમાં ગયો ને. આપણે બધાની દશા છે ને. ઇમિડિયેટ ઉપયોગ એમાં વેપાર કરતો, એના વિકલ્પોમાં વેપાર કરતો તો કહે છે કે તું તારા સ્વભાવમાં સ્થિર થવાનું ચૂકી ગયો. ખેર કોઈ વાંધો નહીં, આપણે ઓર વિચાર કરીએ. એમ થવાથી થશે શું? એ પ્લોટ, એ બિલ્ડિંગ, એ ગાયકનું થઈ જશે તો પણ નથી થતું, ખાલી મિથ્યાત્વ થશે. મિથ્યાત્વ એટલે શું? ભ્રમ થશે. મિથ્યાત્વ પર પદાર્થને મેં બનાવી દીધો, એનાથી લાભ થયો એમ માનવામાં મિથ્યાત્વ થાય છે. પર દ્રવ્ય મિથ્યાત્વમાં આવી જતું તો લાભ તો થતો જ નથી, ઉપરથી મિથ્યાત્વ ભ્રમ કર્યો. સમજમાં આવે? એનાથી ન સ્વભાવ મિથ્યા થાય છે કે ન પર મિથ્યા થાય છે. એક સમયની પર્યાયમાં મિથ્યાત્વનો અલાભ થાય છે. સમજો? જોડે વરદાન પણ ઊંચું અને જોડે ભૂલ પણ બતાવી દીધી ક્ષણભરની. હવે નક્કી કરી દીધું. જોરદાર છે આ દિવસ. આપણી આ રૂટીન પ્રવૃત્તિ છે. આ રૂટીન એ કોઈ પદાર્થ જણાય છે એમાં આપણે પ્રયોજન ભાષિત થયું. એ તો થઈ ગયું અશુભ અનુષ્ઠાન. હવે શુભ અનુષ્ઠાન લઈ લો, બીજો બધો વિભાગ લઈ લો. હવે વાત નીકળી જ છે. ખ્યાલ આવે કે નહીં? હવે મંદિર આપણે ભગવાન આપણે ધ્યાનમાં ઘી બન્યા પ્રતિમા. સમજો? હવે ત્યાં શું ચાલુ થઈ ગયું? હતા શું આપણે ગાયક જાણવાનું છે ભાવ. એ પ્રતિમા એ વખતે ઘી બની, પણ આપણે શું? પ્રભુ આપે અનંત ઉપકાર કર્યો, આપે મને બહુ સમજાવ્યું અને સમજાવતા રહેજો. ચાલુ થઈ ગયું. અરે તું રોવા સિવાય બીજું તને આવડતું જ નથી. ખ્યાલ આવે કે નહીં? કોઈ જગ્યાએ એની આદત નથી ભૂલતો. આજે આ છે અધ્યાત્મ. આ રીતે પર્યાયના વ્યવહારોને ઉડાવે છે, ખતમ કરી નાખે છે કે તું ભાગ અહીંયાથી. આ રાગ સારી વાત નથી. ભગવાનની સામે ઉભું રહેવું એ પણ ભગવાનને નથી શોભતું. અધ્યાત્મ આ છે. વાત એ જરૂર છે કે જયારે વિકલ્પ આવે છે ત્યારે જીવ બાહ્યમાં દેવશાસ્ત્ર ગુરુના શરણમાં દેખાય છે. કેમ કે ત્યાં ચાન્સ છે સ્વરૂપમાં જવાનો. પરંતુ સ્વરૂપમાં ન જાય અને ખાલી ભીખ માગ કરે તો શોભે છે આત્માને? આત્માનું ગૌરવ છે એ નથી. ખેદ છે એમ લખ્યું શાસ્ત્રમાં.
12મી કે 13મી પેલા શ્લોકમાં 6ઠા 5મા કયા? સૌભાગ્યની વાત નથી, અવલંબન સૌભાગ્યની વાત નથી, ભગવાનનું અવલંબન લેવું સમજવા માટે સૌભાગ્યની વાત નથી. તું સમજવાનો પિંડ છે એમ કહ્યું, એ અવલંબન છે, એ આત્માનો સ્વભાવ નથી. બે જુદી જુદી વાત લાગે રાજેશને? કન્ફ્યુઝન નથી થતું? એક ઘડીમાં અરે એ છે એની કમજોરી, મારું સ્વરૂપ નથી. વાત એ છે. આપણી સાથે આવું થાય ને, થોડું બસ મૂર્તિ ઝલકી, કલ્પના ચાલુ, કોરી કલ્પના. બધા સાથે વ્યક્તિ વિશેષ, એક વિદ્વાન કોકને મતલબ તમને અહીંયા સારું સમજાવવાનું લાગી જાય ને, તો તમને બસ આધીનતા પરાધીનતા જીવ ને તમે બહુ સરસ સમજાવો છો, આ છે તે છે, અમને તો બહુ સારી ખબર પડે છે, 2 ના 3 દિવસ કરો, 3 ના 4 દિવસ કરો. કેમ હવે 1 કલાકની જરૂર નથી એવું નહીં આવે? બરાબર છે કે નહીં? અરે એ તો ઠીક છે, મોહ તો એટલું મતલબ ડેન્જરસ છે કે ધીરે ધીરે હે ને, મન ભગવાન બનવું હોય ને અહીંયા તો વાર ના લાગે, ગલી ગલી ભગવાન બની જાય છે લોકો. સાચું કહું લાગે ને? થોડા ફોલોઅર્સ બને ને તો હું ભગવાન બનતા મને વાર ના લાગે. ગુરુદેવમાં તાકાત હતી, મર્યાદામાં રહો કહી દેતા. આ શોભતું નથી, જ્યાં જે રીતે હોય એ રીતનો યોગ્ય વ્યવહાર કરો. અને આપણને તો ગમી જાય, સારી વાત છે, શાબાશ કહે છે, પગે પડવાનું બી ચાલુ થઈ ગયું છે, જલસા છે. ભગવાન બનતા કેટલી વાર છે નહીં? આ બધા દૂષણો ઘૂસી જાય. ફિલ્ડ ભલે આ રહ્યું પણ એની ભ્રમણામાં કઈ ને કઈ ઘૂસી. અરે તું તો જ્ઞાયક હતો, તું જ્ઞાન સ્વભાવી છે, તારામાં એ વસ્તુ ઝલકે છે. અને એ સંબંધી તને રાગ આવ્યો, ગુરુદેવ તારે રાગ પર ઘટાડ્યું. એ રાગ તને અડતો નથી, એ તારામાં ઘૂસતો નથી. એ આશ્રવ તત્વ છે, તું જીવ તત્વ છે. બે તત્વ ભિન્ન છે, બંનેની કેમિસ્ટ્રી ભિન્ન છે, બંનેનું લક્ષણ ભિન્ન છે, બે જુદી જાતિના છે, તારી જાતિ નથી. એ તો તને એમાં પ્રયોજન કેમ ભાસે છે? રાગ આવવો અલગ વાત અને એમાં પ્રયોજન ભાસવું અલગ વાત. રાગ આવવો એ ચારિત્રનો દોષ અને એમાં પ્રયોજન ભાસવું એમાં શ્રદ્ધાનો દોષ. જ્યાં સુધી પ્રયોજન ભાસે છે ત્યાં સુધી રાગ છોડવાનો પુરુષાર્થ કેમ કરે? પ્રયોજન ભાસતું બંધ થઈ જાય તો સ્વરૂપમાં રહે તો રાગ પેદા ના થાય. એનું નામ છે માર્ગ. શું કહ્યું? જેટલી વાત કહી હતી આ 3 લીટીમાં બધી વાત આવી ગઈ. ખ્યાલ આવે છે કે હે? દ્રષ્ટિની પરિભાષા કરી હતી ને કે રાગ આત્મામાં થાય છે એમ ના માને મિથ્યા દ્રષ્ટિ. રાગ એક સમયનો છે એમ ના માને મિથ્યા દ્રષ્ટિ. રાગ સ્વભાવમાં છે એમ માને મિથ્યા દ્રષ્ટિ. રાગ નિમિત્તથી થાય છે એમ માને મિથ્યા દ્રષ્ટિ. રાગમાં ઉપાધિ બુદ્ધિ માને. આટલું બધું ક્યાં યાદ થશે? હવે ખ્યાલ આવે કે આપણે બોલીએ છીએ એટલું સામે યાદ ના આવે. ખ્યાલ આવે કે રાગ આત્માની પર્યાયમાં થાય છે એમ ન માને તો મિથ્યા દ્રષ્ટિ. રાગ પરથી થાય છે એમ માને તો મિથ્યા દ્રષ્ટિ. રાગ આત્માનો સ્વભાવ માને છે એમ માને તો મિથ્યા દ્રષ્ટિ. રાગ કરવા લાયક માને છે એમ માને તો મિથ્યા દ્રષ્ટિ. ખ્યાલ આવે છે કે નહીં? ભાઈ સમજવા જેવું છે. અપેક્ષા છે જે રીતે છે, સ્વભાવ નથી અને તું સ્વભાવ માનીને ઘડે લગાવે છે તો પ્રયોજન પાસે. મૂળ વસ્તુ આજનો જે ટોપિક છે, ખેર આપણે તો મોક્ષના પ્રકાશકનો એ જ વસ્તુ, મિથ્યાત્વ ચાલે, મિથ્યાત્વ ભાવ. પ્રયોજન ભાષે છે ને કોઈ બી પદાર્થ પ્રત્યેનો રાગ રહેવો અને એમાં રાગની સાથે એમાં અભિપ્રાયમાં એનાથી લાભ લાગવો, પ્રયોજન સિદ્ધ થાય છે એમ લાગવું, પ્રયોજન સિદ્ધ થાય છે મારું સુખનું એમ માનવું, એ મિથ્યાત્વ. અને એને લઈને તો રાગ થવો મિથ્યાત્વ પૂર્વકનો રાગ. મિથ્યાત્વ નીકળી ગયા પછી બી સંસ્કારવશ જ્ઞાનીઓને જે રાગ રહે છે એ અસ્થિરતા જન્ય રાગ. અને એ રાગ કરવા લાયક નથી એમ માનવાના કારણે, સ્વામિત્વ ન હોવાના કારણે રાગ સ્વરૂપમાં રહીને રાગ પેદા ન થતો, એનું નામ મોક્ષ. આખું પેકેજ આ રીતે છે. સ્વપર પ્રકાશકમાંથી આટલી બધી ચીજો નીકળે છે. ખરેખર જે દિશામાં ચર્ચાઓ થઈ એ તો ચર્ચા જ નથી. દિલીપભાઈ જાણે છે કે નહીં, એ જાણે છે તેમાં અરે એ તો હતું જ નહીં. તું જાણવા વાળો છે, તું એનો કરવા વાળો નથી, તું એનો સાક્ષી ભાવે છે, તું એનો આરોપી નથી, તું ગુનેગાર નથી, તું સાક્ષી છે. સાક્ષી કઠેરામાં ઉભો રહે, પણ કયા કઠેરામાં ઉભો રહે? અપરાધીના કઠેરામાં ના ઉભો રહે.
એ સાક્ષી છે. સાક્ષીનું બહુ મહત્વ છે. અને આ જ્ઞાન સ્વભાવ સાક્ષી સ્વભાવ છે દ્રવ્યો છે, પોતાના ગુણ પર્યાયમાં વ્યાપ્ત છે, સ્વતંત્ર છે. એ બધાનો સાક્ષી કોણ? જ્ઞાન સ્વભાવ. કે એ બધાનું કરવા વાળો, પ્રેમ કરવા વાળો, અપનાવવા વાળો, તો એ બધે ભૂલ થઈ ગઈ. તો જ્ઞાન સ્વભાવ જ્ઞાયકમાં આ વાત મુખ્ય છે. અંતિમ લક્ષ્ય આવી ગયું ને, બધી જ વાત આવી ગઈ. અંતિમ લક્ષ્ય આવી ગયું કે જે આપણે કોઈ બી પદાર્થો, બહુ સરસ, અંતિમ લક્ષ્ય કુલ મળીને આટલી બધી ચર્ચામાં તમારે શું લઈને જવું? ભાઈનો પ્રશ્ન એ છે, હે ને? તો એ લઈને જવું કે આપણે જે ભૂલ કરીએ છીએ કે કોઈ પદાર્થ જયારે તમારામાં ઝલકે છે, નિરંતર ઝલકે છે, તો એમાં પ્રયોજન જે ભાષિત થાય છે ને, એ તારું સ્વરૂપ નથી, એ મિથ્યા ભાવ છે. અને ઝલકે છે જે તારામાં, તો ઝલકવું તારામાં થાય છે, તારો સ્વભાવ છે, એ તારી મર્યાદા છે, ત્યાં સુધી તું છે, એની બહાર તું નથી. તારા ગુણ પર્યાયમાં તું એટલામાં જ વ્યાપક છે, પેલા પદાર્થો વ્યાપક નથી. એમ જયારે માનીએ તો એ પદાર્થો સાથે જે અત્યારે લપન ચપ્પન છે, એની સાથે જે સંબંધો રાખ્યા છે અને જે ફાયદો ખોલીએ છીએ, બંધ થઈ જાય, એ એનું પ્રયોજન છે. તો હર સમયે હવે તરત હવે આટલું સાંભળ્યું ને, તો ક્યાંક આપણે જે ઉપયોગ લંબાય ને, તો તરત જ આપણી મૂર્ખતાનો ખ્યાલ આવી જાય. સૌથી પહેલા મૂર્ખતાનો ખ્યાલ આવો એ પાત્રતા છે. મૂર્ખતા ન કરવી એ પુરુષાર્થ છે. શું કહ્યું? શું કહ્યું? મૂર્ખતાનો ખ્યાલ આવી જાય એ પાત્રતા છે, અને મૂર્ખતા ન કરવી એ પુરુષાર્થ. તો પાત્રતા કેળવાય ને, હવે આપણો ઉપયોગ લંબાઈ કરે, અને એનામ જ વૈરાગ્ય નીકળે છે. પછી એમાં સ્લોગન આવે કે ભાઈ તું આટલા 100 કરોડ 500 કરોડ ભેગા કરે છે, સાથે લઈ જવાનું છે. પછી એ સ્થૂલ વાતો આવી ગઈ. સૂક્ષ્મતા તો અહીંયાથી સ્ટાર્ટ થાય છે કે જે બી જ્યાં તારો ઉપયોગ વેપાર કર્યો છે, એ વ્યવસાયાત્મક ઉપયોગ છે, જ્ઞાનનો વ્યવસાય છે. પર હું છું એના ભેગો કરીને વ્યવસાય શું કામ કરે છે? જાણવાનું તારું સામર્થ્ય હતું ત્યાં સુધી તો અમે બરાબર છે, તો સવાલ છે, પરંતુ બીજાની સાથે મેળ શું કામ કરી નાખે? અચ્છા, મેળ કર્યો, ચલો વાંધો નહીં, મેળ કર્યો તો મેળ પડ્યો, તો મેળ ના પડ્યો તો મેળ કરવાની બુદ્ધિ છોડાવે, તો બસ આટલું છે, આ લઈ જવાનું છે. ખ્યાલ આવે છે કે નહીં? બહુ સાદી ભાષામાં પ્રેઝન્ટેશન કરી રહ્યું છે, બરાબર જીતુભાઈ? મેળ કરીએ છીએ પણ મેળ પડે છે? અંતરમાં નિર્ભાર થઈ જવાય. જયારે એમ ખ્યાલ આવે કે મૂર્ખતા મટી, જે જીવને મૂર્ખતા મટી જાય, રોગ મટી જાય, તો શું થાય? આનંદ થાય. એ રીતે મૂર્ખતા મટી જાય તો આપણે નિર્ભારથી, હવે મારું કાંઈ બગડતું નથી, હવે મારું કાંઈ કયું જ નથી, આ તો હું મારું નથી અને મારું માની બેઠો હતો, એ ભૂલ હતી. તો એવું અંદરમાં આપણને, અંદર એટલે શું, પરિણામોમાં અને અભિપ્રાયમાં શાંતિ વર્તાય, નિર્ભાર રહેવાય, એ કામ ચાલુ થઈ જાય. એનાથી આકુલતા ઘટે. આકુલતા ઘટાડવી અને મટાડવી એ આપણું કાર્ય છે. વિચારોથી આકુલતા ઘટે, સત વિચારોથી આકુલતા ઘટે, અને સતની પ્રાપ્તિથી આકુલતા મટે. સાચો વિચાર, સાચી દિશા મળી જાય તો પ્રસન્ન થઈ જાય. ગુરુદેવ કહે છે, એમાં એમને એક શબ્દ લખ્યો છે, હવે યાદ નથી આવતું, પ્રશ્યપુને ચિઠ્ઠીમાં એમને વિસ્તાર કર્યો ગુરુદેવશ્રીએ, કે પ્રસન્નતાનો કોઈ શબ્દ યાદ નથી આવતો, જોઈ લેજો. કે જીવ આમ પ્રસન્ન થઈ જાય કોઈ બી ચીજ હોય તો એ પ્રસન્નતામાં ને પ્રસન્નતામાં, ભાઈ હવે તો વાત તો સાચી છે, આપણે માનતા હતા બધું લઈ જશું, પણ લઈ જવાનું ભારે નહીં અને આપણું છે જ નહીં, તો એ રીતે પ્રસન્ન રહે છે. તો એ પ્રસન્નતા જે થાય છે ને, એ પ્રસન્નતાના અંતર્ગત જીવની વિચાર શક્તિ વધે છે. ભ્રમ તૂટી જાય છે, ભ્રમ તૂટી જાય છે તો મસ્તીમાં રહે છે. વિકલ્પમાં જે વિકલ્પની મસ્તી તો હોતી જ નથી. વિકલ્પમાં જે વિચારની અંદર જે આપણને વાત સાચી બેઠી, એનો આપણને આનંદ હોય છે. એ આનંદ પારમાર્થિક આનંદ નથી, પણ એ આપણને દૂર દૂરથી તો ખ્યાલ આવી જાય ને. માનો કે લોટરી લાગવાની છે એટલી ખબર પડે તો બી આનંદ તો રહે છે, પરંતુ લોટરી લાગીને જે આનંદ થાય એ સાચો આનંદ છે. બસ વાત આટલી છે. જે આ પ્રસન્નતા રહે છે, એ પ્રસન્નતા કોઈ પારમાર્થિક પ્રસન્નતા નથી, કસાયની મનતાના અંતર્ગત થવા વાળી પ્રસન્નતા છે, પરંતુ ભેગું જ્ઞાન છે, હે ને? વેદ જ્ઞાનના આધાર ઉપર એ પ્રવૃત્તિ ચાલે છે, અને એ પ્રમાણે પરિણમી જાય છે. તો પ્રારંભિક અવસ્થાઓ તો બધી આવવાની ને, બેઝ તો આવવાના.
બહુ સરસ પ્રશ્નો છે. આ રીતના પ્રેક્ટિકલ પ્રશ્નો પૂછવા કે ભાઈ શું આ બધું કરીને કરવું, શું આ બધું શું લાભ છે. તો હવે તમને ઉપયોગ નહીં લંબાશે તો તરત વાત હોય ને મૂર્ખતા છે, આ તો મૂર્ખતા છે. ક્યાં આપણે આમાં, અને તમને એવી યુક્તિથી હજારો વાર તમને બેસશે કે આ પ્રયોગ કર્યા પછી અર્થાત પ્રયાસ કર્યા પછી કયું આપણને એમાં લાભ થયો. કર્મ થિયરી, કર્મબદ્ધ થિયરી, વસ્તુના સ્વરૂપની થિયરી, જેટલી થિયરી જીનાગમમાં છે એ બધી તમને સત્ય થતી લાગશે. અહીંયાથી તમે જે સાંભળ્યો છો એમાં તમારું વીર્ય પુરાયમાન થવામાં, અહીંયાથી શાસ્ત્રના માધ્યમથી તો વીર્ય પુરાયમાન થવાની અંતર્ગત અવસર મળે છે. તમે ઘણા પ્રયાસો કર્યા પણ આખા જીવન દરમિયાન ઠેકાણું જ ના પડ્યું. શાનું? સેટ જ ના થયું. તો જો ખ્યાલ આવી ગયો ને કે સેટ થવાતું જ નથી. અચ્છા, જે સેટ થઈ ગયું એ પરમેનન્ટ રહેશે, એ સેટ નથી થયું એટલે પરમાં સેટ થવાતું જ નથી. એ જો આપણને એવો ખ્યાલ આવી ગયો તો જે એગ્રેસિવ પણ છે, એના પ્રત્યે આગ્રહ પણ છે, એ સૌથી પહેલા ડાઉન થાય. ચિત્ત કોમળ બને છે, મન સ્વસ્થ બને છે, અને એમાં વીર્ય શક્તિ જે છે આત્માની ઉછળતા વાર નથી લાગતી. આ બધી પાત્રતાના અંતર્ગત કાર્ય થાય. એ તો બટ નેચરલ છે. તમને તમારા જીવનથી જ કહી દઉં. જો અહીંયા આવે તમને કદાચ તમારા ઘરમાં વાત નીકળતી હશે કે ભાઈ જે પહેલા આપણે જે હતું કે પહેલા કેવી પ્રકારના ક્રોધ ને કેવા ઝઘડા થતા હતા, કેવી હવે એવું નથી થતું. કેમ? હવે શું થઈ ગયું છે કે નથી થાય? આ વાત તો બરાબર છે, બધા જ કહે એના. મારે તો ત્યાં બહુ મુલાકાત હતો કે ભાઈ પ્રવચનમાં આવવાનું ચાલુ કર્યું છે ને પછી તો અમને ગમતું નથી. કેમ? કે પેલા પપ્પા ડાંટતા હતા, ક્રોધ કરતા હતા, હવે તો કઈ બોલતા જ નથી. તો કેમ ગમતું નથી? સારી વાત. એક ભાઈ મને આવું કહ્યું, ખ્યાલ તો ક્રોધ મટી નથી ગયો, મંદ પડી ગયો. તો તમને એવું કેમ લાગે છે પહેલા કરતા ફેર પડી ગયો છે? તો પહેલા કરતા શું ફેર પડી ગયો છે? પહેલા કરતા કસાયોની લંબાઈમાં ફેર પડી ગયો છે, એમાં વધારે ખેંચવાના ભાવોમાં ફેર પડી ગયો છે. એનો અર્થ કે બહુ દુઃખી નથી, કસાયથી દુઃખી થવાય છે વાત ખબર પડી ગઈ છે. હજુ કસાયનો ભાવ નથી થયો, સુખ બુદ્ધિ પણ નથી તૂટી, પણ મંદ પડી રહી છે. મિથ્યાત્વ ઘડી રહ્યું છે, મિથ્યાત્વ પીગળી રહ્યું છે, જે કઠોરતા હતી એ ડાઉન થઈ રહી છે. આવા ઘણા બધા કાર્યો શાસ્ત્ર સ્વાધ્યાયના માધ્યમથી સહજ થાય છે, બુદ્ધિપૂર્વક નથી. આ સહજ થાય છે. અને એમાં તમને પોતાને ભલે તમે અત્યારે પ્રશ્ન કરો પણ તમે ઘણી વાર કે બહુ ફરક પડી બહુ. અરે આ જયારે ગુરુદેવે સાચી વાત લાવ્યા ને આ વાત સાંભળી પછી તો સમાજમાં કહો, ઘરમાં કહો, મારામાં કહો, અરે પહેલા તો હું કેવો હતો, પોતાનો ઇતિહાસ કહે ને પહેલા તો કોઈ વાત કહે તો આમ ને તેમ, અને હવે તો નહીં, થોડી સમજદારી આવી. તો આ શું થયું? પ્રયોગમાં ક્યાં ને ક્યાં યુક્તિમાં આવ્યું કે ના આવ્યું, આપણા બધાનું પાસ્ટ અને વર્તમાન ત્યાં મેલ કરીને જુઓ તો તત્વના સાંભળવા માત્રથી અગર જો આટલી આપણને અંદરમાં પ્રવૃત્તિમાં ફેરફાર થતો હોય તો એની ઉપલબ્ધિ થઈ જાય તો કેમ એ બાદશાહ ના હોય? સમજમાં આવે છે કે સવિકલ્પ શું? ના, સવિકલ્પ થી નિર્વિકલ્પ થવાની વાતમાં સવિકલ્પ થી નિર્વિકલ્પ થવા જેવો અર્થ ત્યાં નથી. એવો અર્થ તમે નહીં કાઢતા. સવિકલ્પ થી એટલે નિર્વિકલ્પ થતા પહેલા કેવો વિકલ્પ હોય છે એની ચર્ચા કરી છે ત્યાં પ્રક્ષેપણ ચિઠ્ઠીમાં. અને એ વિકલ્પનો જે વિકલ્પનો અભાવ થઈને નિર્વિકલ્પ થવાય છે એની ચર્ચા કરી છે ત્યાં કે નિર્વિકલ્પ થતા પહેલા નિર્વિકલ્પ વસ્તુની જ વિકલ્પ હોય છે. અને નિર્વિકલ્પ નો વિકલ્પ એટલે એમાં સમજણ પડી ગયા પછી એનો વિકલ્પ શું કામ રહે એટલે નિર્વિકલ્પ થઈ જાય છે. એટલે વિકલ્પ થી નિર્વિકલ્પ ની યાત્રા થી નો ત્યાં કાળકાર્ય સંબંધની વાત નથી. ખ્યાલ? એ તો પર્યાયની સિલસિલા રૂપ ચર્ચા કરી છે કે કઈ માનો કે તમને જે પોઈન્ટમાં જે સમયમાં સમ્યક દર્શન થશે એની પૂર્વ ક્ષણવર્તી પર્યાયોમાં કેવી પ્રકારની પદ્ધતિ બને છે એ બતાવી છે. ત્યાં એવું નથી કે ગુરુદેવે તો બહુ કહ્યું કે પૂર્વ પર્યાયમાં રાગ છે, બરાબર છે. એ જો નેક્સ્ટ પર્યાયનું કાળ હોય તો રાગ વિતરાગતાનું કાળ થઈ જશે. પણ વિતરાગતાના પૂર્વ પર્યાયમાં કેવી ક્વોલિટીનો રાગ હોય છે, કેટલી કોમા વાળું મિથ્યાત્વ હોય છે. મિથ્યાત્વ પણ કોમા વાળું હોય છે. મતલબ એટલું ડાઉન હોય છે કે એની વિશેષ પ્રવૃત્તિ નથી દેખાતી. એટલું ડાઉન થઈ ગયું મિથ્યાત્વ, એટલું ઘડી ગયું છે. પૂર્વ જે અપૂર્વકરણ, અધકરણ, અનિવૃત્તિકરણ
કર્ણ લબ્ધિના અંદર પાંચમી લબ્ધિના જે ભેદ પડે છે ને, અપૂર્વ પરિણામ ત્યાં સુધી મિથ્યાત્વ છે, પરંતુ પોષણ બંધ થઈ ગયું છે અને એટલું ગળી ગયું છે કે બસ હવે ઉપયોગ ત્યાંથી સ્વરૂપમાં લાગ્યો કે તૂટ્યું, એ રીતે થાય. સિલસિલા રૂપ પૂર્વની પર્યાયમાં એમાં આ પર્યાય પણ આવી ગયા અત્યારની પર્યાયમાં, હે ને. ભલે તમને નેક્સ્ટ ભાવમાં સમ્યક દર્શન થાય, પરંતુ તમને એમ કે ભાઈ મને પંચમ કાળમાં ગુરુદેવશ્રી મળ્યા હતા અને એમના માધ્યમથી આ તત્વ, એની એ પર્યાયનો સિલસિલો છે. એમાં ક્યાં ને ક્યાંય તમારી પ્રવૃત્તિઓ ડાઉન થઈ છે. ગુરુદેવ કહે સંસ્કાર એ છે. તો આ બધી પર્યાયો પર પણ ક્યારે જ્યારે કામ થાય ત્યારે આના પર આરોપ આવશે, નહીં તો આરોપ નહીં આવે. એટલે કાર્ય તો આનાથી નથી થતું. જ્યારે કાર્ય થાય એના સ્વકાલમાં પુરુષાર્થી એનાથી જ થાય, ત્યારે આ બધા પર કહેશે કે ભાઈ મને આનાથી થયું, આનાથી થયું, આનાથી થયું, આનાથી થયું. પછી ભલે પણ ન થયું એના પહેલા આનાથી થયું કઈ રીતે કેમ? એમ તો 50 સ્ટુડન્ટમાં કોઈ 50-40 પાસ થાય એ સરના કારણે અને 5 ફેલ થાય એ પોતાના કારણે. શું નિર્ણય છે? નિમિત્ત ઉપાદાન ક્રમબદ્ધ પર્યાય, હે ને, બધી વસ્તુ સમજ. કુલ મળીને આમાં એટલી વાત કરવી છે કે એ જે પૂર્વમાં જે આ વિચારો હોય છે એ વિચારોમાં પણ વીર્ય શક્તિ અંદરમાં ગૂંથાતી હોય છે અને જ્યાં પ્રગટ થાય છે ત્યાં વિકલ્પ રહેતો નથી. અને એના પૂર્વે આ બધી વાતો હોય છે. વાત ક્યાંથી નીકળી કે ભાઈ જ્ઞાન જે છે એ જ્ઞાન બહુ મહત્વપૂર્ણ. જ્ઞાન એટલે જાણવાની વાત નહીં, જ્ઞાયક, હે ને. જ્ઞાન એટલે આપણે જાણકારી લઈ રહ્યા છીએ એ નહીં, જ્ઞાયક. જ્ઞાન એટલે આ વિકલ્પ વાળું જ્ઞાન નહીં, જ્ઞાતા દ્રષ્ટા, બીજાનામાં પ્રયોજન ન ભાસી થવા વાળું ભેદ જ્ઞાન, જ્યોતિ, નિર્મલ જ્યોતિ, એ જ્ઞાનની વાત છે. અને એમાં એના પૂર્વમાં આ બધી યત્નરૂપ પ્રવૃત્તિ હોય છે, પરંતુ જ્યોતિ તો એ છે કે જ્યોતિ રૂપે રહે. દીપક ઝલકાવે છે, દીપક પદાર્થને મેળવી આપતો નથી કે દીપક પદાર્થમાં કંઈક કરતો નથી. એ રીતે આત્મા તો બધા પદાર્થોને જાણવાનું જ્યોતિ છે. તો એ રીતે રહે તો પર પદાર્થમાં પ્રયોજન ન ભાસે અને એ તૂટી જાય તો એની જોડેના લિંક છે, એની જોડેના રાગ દ્વેષના જે ક્ષેત્ર, જે વિકાસ થવા વાળા સંસારના પરિણામ છે એ શું થઈ જશે? આ રીતે જ્ઞાનમાં જ્ઞાનને સ્થાપના કરતો એ જ્ઞાયક દેખાશે. ખ્યાલ આવે છે કે નહીં? જ્ઞાનમાં જ્ઞેયને સ્થાપના કરીશ તો મિથ્યાત્વ છે. જ્ઞેયાકાર એ વ્યવહાર છે અને જ્ઞેયાકારમાં જ્ઞાન છે એ પરમાર્થ છે. અને જ્ઞાયક જે છે એ ત્રિકાલી પરમાર્થ છે. અને આ શાસ્ત્રીય ભાષા જેટલું કહ્યું એનું કુલ મળીને શું નક્કી કર્યું? હવે થોડો ખ્યાલ આવ્યો કે ભાઈ જે પણ કંઈ થાય છે, જ્યાં પણ કંઈ થાય છે ત્યાં મારામાં શું થાય છે જાણવું થાય છે. ત્યાંથી વિભાગ કરો કે પર પદાર્થમાંથી કઈ બી થવા છતાં મારામાં કાંઈ થતું નથી. એટલે કરવાની બુદ્ધિ, એગ્રેસિવપણું એ બધું વ્યર્થ છે. આ વાત આપણને વારંવાર ઉપજે તો એ તરફની જે પરિણતિ ઝૂકે છે એમાં જરૂર ફેર આવે છે. અને ફેરના અંતર્ગત કોઈ પુરુષાર્થ સાચો ચાલી જાય તો આત્મદર્શન થઈ જાય. સહેજાનંદ